માટે છે કે બંગાળ જીત્યા, વેસ્ટ બેંગાલ જીત્યા છે અને વેસ્ટ બેંગાલ જીત્યા પછી ગુજરાતમાં આવતા હોય તો એક અનેરો આનંદ હોય છે. અને સામેથી આ વિસ્તારના લોકોના ફોન આવી રહ્યા છે અને પોતે આપ જોઈ પણ શકો છો કેટલાય લોકો આવી ગયા છે કે ભાઈ અમારે ક્યાં અહીંયા ઊભું રહેવાનું છે અને અમારું શું કોન્ટ્રીબ્યુશન હશે. તો અમારી બેઠકો પણ સોસાયટીઝમાં ચાલુ થઈ ગઈ છે અને લોકોએ સામેથી જ ખૂબ સારો આવકાર આપી રહ્યા છે. તે દિવસ તમે જોશો કે જે માહોલ છે, જે અલગ અલગ સ્ટેટ્સના લોકો પણ અહીં આવશે, ખાસ કરીને બંગાળી સમાજના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ પણ સ્વાગત કરવા માંગે છે. એવી જ રીતે તમિલનાડુથી લોકો આવતા હોય તે પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાહેબની. એટલે ખૂબ ખુશીનો માહોલ અને એક એમ કહેવાય કે પ્રસંગ છે અમારા માટે. અને દર વખતે એરપોર્ટ આ વિધાનસભામાં હોવાથી રોડ શોનો લાવો અમને મળતો હોય છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એમને નજીકથી એમને જોઈ શકે છે. એટલું સરસ વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ એટલે એવું કહેવાય કે ચીજ बड़ी है तो स्वागत भी बड़ा होगा. बिल्कुल, जीत तो बहुत ही बड़ी है और स्वागत भी उसी हिसाब से होगा. ओके.